નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ જ્ઞાન લાઈવ યુટ્યુબ ચેનલમાં હું કેયુર સલકના આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો દોસ્તો? બધા મજામાં? ચાલો આજના સેશનની આપણે શરૂઆત કરીએ છીએ. દોસ્તો, આપ સૌ સારી રીતે જાણો છો કે આપણે તમારી વર્ગ 3ની પરીક્ષાઓને લઈને, ખાસ કરીને અત્યારે જે પરીક્ષાઓ ટૂંક સમયની અંદર આવી રહી છે એને લઈને આપણે એક મસ્ત મજાની આ સિરીઝ શરૂ કરેલી છે, જેમાં મહત્વના ટોપિકને આપણે સમાવેશ કરીએ છીએ. તો દોસ્તો, આ લેક્ચર તમને રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરતા હોય, સીસીની પ્રિપેરેશન કરતા હોય, પંચાયત ક્લાર્ક, પંચાયત તલાટીની પ્રિપેરેશન કરતા હોય, પીએસઆઈ, કોન્સ્ટેબલ, બધાની અંદર ઉપયોગી થશે. ટૂંકમાં કહું તો વર્ગ 3ની કોઈ પણ પરીક્ષાની તમે તૈયારી કરતા હોય એની અંદર દોસ્તો તમને ખૂબ ઉપયોગી થશે. અને હું તો ત્યાં સુધી કહું છું કે સુપર ક્લાસ 3 સુધી, એટલે કે ડીવાયએસઓ છે, ડીવાય મામલતદાર છે, એસટીઆઈની પરીક્ષામાં જે પ્રિલિમ પરીક્ષા આવે ને દોસ્તો, ત્યાં સુધીનું કન્ટેન્ટ અહીંયા હું ટોપિકનું કવર કરી લઈશ. ક્લિયર? ચાલો તો લેક્ચરની આપણે શરૂઆત કરીએ. આજનો આપણો જે ટોપિક રહેવાનો છે એ કયો છે? તો કે ભાઈ, બંગાળનું વિભાજન મૂળ કારણ શું હતું એની સંપૂર્ણ જાણકારી. પણ એક વસ્તુ તમને હું કહીશ દોસ્તો, કે આ ટોપિક આજે તમે ભણી લેશો ને પછી આ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન તમારે રહેવાના નથી. એવો સરસ મજાનો આ ટોપિક તમારો કન્સેપ્ટ જે છે હું ક્લિયર કરાવી દઈશ. બીજું કે બંગાળનું વિભાજન થયું તો એનું કારણ શું હતું, વિભાજન થયું પછીની ઘટના શું છે અને એનું પરિણામ શું, એવું આ ત્રણેય પાસા ઉપર દોસ્તો હું ચર્ચા કરીશ. ક્લિયર? એટલે લેક્ચરમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. બહુ નાનો ટોપિક છે પણ આજુબાજુની ઘણી બધી ડિટેલ સાથે સાથે હું કવર કરી લઈશ. ક્લિયર? ચાલો તો વધારે સમય ન લેતા હવે આપણે દોસ્તો લેક્ચરની શુભ શરૂઆત કરીએ છીએ. તો બંગાળનું વિભાજન, જેનું મૂળ કારણ શું હતું, પરિસ્થિતિ શું હતી, એનું રિઝલ્ટ શું આવ્યું, આ બધા પાસા ઉપર વન બાય વન આપણે ચર્ચા કરીએ. શરૂઆત કરવા માટે જાઉં દોસ્તો તો ખાસ ભારતમાં ઈસવીસન 1899 થી 1905 સમયમાં એક વાઇસરોય હતો, જેનું નામ છે કરઝન. કરઝન છે જ્યારે ભારતમાં વાઇસરોય તરીકે આવશે ને, એટલે એમની એક નીતિ છે એને અહીં ઇમ્પ્લિમેન્ટ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરશે. એમની નીતિ એવી હતી, ભાગલા પાડો અને રાજ કરો. ઓકે, કે ભાઈ કોઈ વિસ્તાર છે તો એના બે ભાગ કરી નાખો, લોકોની વચ્ચે કોમવાદ સર્જી દો અને પછી છે એ આપણે રૂલ કરો, એટલે કે શાસન ભોગવો, એટલે કે સત્તા ભોગવો, તમે શાસન કરો. આવી નીતિ ઉપર ડિવાઈડ એન્ડ રૂલ, આ નીતિ ઉપર આમ તમે જુઓ ને તો મોટા ભાગના અંગ્રેજોની નીતિ આ જ હતી. સામ્રાજ્ય વિસ્તાર કેમ વધારવો એના માટેના અલગ અલગ પાસાઓની ચર્ચા છે એ આ લોકોના સમયગાળાની અંદર સદંતર જે છે દોસ્તો થતી રહેતી હતી. પરિસ્થિતિ એવી બનશે કે જ્યારે વાઇસરોય કરઝનનો સમયગાળો હતો ને, એ સમયગાળા દરમિયાન એટલે કે 1901માં વસ્તી ગણતરી થશે. વસ્તી ગણતરીનો બેઝિક ખ્યાલ તમને આપી દઉં તો વસ્તી ગણતરીની સૌ પ્રથમ શરૂઆત 1872ના વર્ષમાં થઈ હતી. વાઇસરોય હતો મેરો, બરાબર યાદ રાખજો, 1872 વાઇસરોય હતો મેયો. એના સમયગાળામાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી. પણ નિયમિત રીતે અત્યારે જેમ દર 10 વર્ષે વસ્તીની ગણતરી થાય છે, એમ નિયમિત વસ્તી ગણતરીની શરૂઆત થતી હોય છે રિપનના સમયગાળામાં 1881માં. તો યાદ રાખો, 1881માં વાઇસરોય હતો રિપન. એના સમયગાળામાં નિયમિત વસ્તી ગણતરી કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, નિયમિત વસ્તી ગણતરી. ઓકે, એટલે 1881માં થઈ, 1891માં થઈ, 1901ના વર્ષની અંદર થશે. 1901ના વર્ષમાં જ્યારે થશે ને ત્યારે વાઇસરોય હતો કરઝન. ઓકે, હવે આ વસ્તી ગણતરી થઈ ને એટલે કરઝન પાસે એક ડેટાબેઝ આવી ગયો. શું? તો કે ભારતમાં જે વિસ્તારની અંદર જેટલી જેટલી કોમ રહી છે, બરાબર, તો એને એક આંકડો એની પાસે આવી ગયો. સપોઝ એક ઉદાહરણ લઉં કે ભાઈ બંગાળ છે તો એની અંદર હિન્દુ લોકો આટલા છે, મુસ્લિમ સંપ્રદાયના લોકો આટલા છે. આવો ડેટાબેઝ એની પાસે કલેક્ટ થઈ ગયો. એટલે એ કલાકારે એક નિર્ણય લીધો કે મારે કોમવાદ સર્જવો છે. અને કોમવાદ સર્જવો છે તો ક્યાં? તો આપણને પ્રશ્ન એવો થાય કે સાહેબ કોમવાદ સર્જવા માટે એની પાસે વિસ્તારો ક્યાં ક્યાં હશે? તો એ સમયગાળા દરમિયાન મોસ્ટ ફેવરિટ પ્રદેશ હોય ને અંગ્રેજોના, તો બે પ્રદેશો હતા, એક મહારાષ્ટ્ર અને બીજો બંગાળનો વિસ્તાર.
બધી રીતે જે છે એ કેવું હતું કે બંગાળ છે ને એ સમૃદ્ધ બંગાળ હતું હો. એની માહિતી તમને આપું છું હમણાં થોડી વાર પછી જ આપું છું. બહુ મસ્ત મજાની માહિતી આપું, બરાબર. આખું એનું તમને માળખું કહી દઈશ કે કેવું હતું ને કેવું થઈ ગયું. એટલે આ વ્યક્તિએ કોમવાદ સર્જવા માટેનો ડિસિઝન લીધું. હવે કોમવાદ સર્જવા માટે એમને એક વિસ્તાર દેખાણો, એ વિસ્તાર છે બંગાળનો. બંગાળમાં મારે કોમવાદ સર્જવો છે, બરાબર. ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ, આ નીતિ મુજબ આ વ્યક્તિ કોમવાદ સર્જવા માટે બંગાળની અંદર સક્ષમ થાય છે. હવે પ્રશ્ન એ છે કે વાઇસરોય પોતાની ઈચ્છા એવી ધરાવશે કે ભાઈ મારે કોમવાદ સર્જવો છે અને ઇમ્પ્લિમેન્ટ કરી દેશે, બરાબર. આવી શક્યતાઓ ઓછી હતી કેમ કે એમની ઉપર અંકુશ હતો બ્રિટિશ તાજનો. આપ સૌ સારી રીતે જાણો છો 1857ના સંગ્રામ પછી ભારતની અંદર બ્રિટિશ તાજનું શાસન દાખલ થતું હોય છે. સમયગાળો છે 1905નો. આ એટલે બ્રિટિશ તાજનું શાસન આપણા ભારત ઉપર હતું અને વાઇસરોય પોતાની રીતે એટલો સક્ષમ નથી કે સીધે સીધું ઇમ્પ્લિમેન્ટ કરી દે. એમણે ઘણા બધા કારણો આપવા પડે, ઘણો બધો ડેટાબેઝ તૈયાર કરીને બ્રિટિશ સરકારને મોકલવો પડે છે. ઓકે, એટલે આ ભાઈએ કીધું કે ભાઈ મારે છે એ બંગાળનું વિભાજન કરવું છે. એટલે અંગ્રેજો બ્રિટિશ તાજ તો પ્રશ્ન પૂછે કે ભાઈ શા માટે કરવું છે, એના કંઈક કારણ રજૂ કરવા પડે. તો અહીંયા વાઇસરોય કારણો રજૂ કરે છે. જોજો, પહેલું કારણ વસ્તીનું દર્શાવે છે. બીજું કારણ ક્ષેત્રફળનું દર્શાવે છે. ત્રીજું કારણ રેલવેનું દર્શાવે છે. ચોથું કારણ કાયમી જમાબંધીને દર્શાવે છે. પહેલું કારણ છે એ દર્શાવ્યું કોણે? તો કે આ કલાકાર વાઇસરોય કરજને કે ભાઈ બંગાળનો વિસ્તાર છે ને એમાં વસ્તી બહુ ઝાઝી છે. એ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડમાં જેટલી વસ્તી હતી ને એની કરતાં 2 ગણી વસ્તી આ બંગાળના વિસ્તારમાં છે. એટલે મારે બંગાળનું કરવું છે વિભાજન, જેથી કરીને આપણે બંગાળનું વિભાજન કરીએ ને એટલે વસ્તી ડિવાઈડ થઈ જાય. વસ્તી ડિવાઈડ થઈ જાય એટલે સુધારાલક્ષી કામ કરવા હોય તો પ્રોપર રીતે થઈ શકે. પેલું કારણ આવું દર્શાવ્યું વસ્તીનું. બીજું કારણ એવું દર્શાવ્યું કે ક્ષેત્રફળ બહુ મોટો છે. અત્યારના વાત કરીએ ને તો બંગાળ, બિહાર ને ઓડિશા, આ 3 પ્રદેશો એ સમયગાળાની અંદર બંગાળનો પ્રાંતની અંદર એકલું આવતું. એટલે પરિસ્થિતિ એવી હતી કે 3 પ્રદેશો એક સાથે હતા. એટલે ક્ષેત્રફળ કેવું છે તો કે ક્ષેત્રફળ બહુ વધારે છે, બહુ મોટું છે. અને અમારો જે બંગાળનો લેફ્ટનન્ટ ગવર્નર છે એ આખો આ વિસ્તાર છે એ સંભાળે તો એને તકલીફ બહુ પડે છે, પ્રોપર રીતે છે એનું આયોજન કરી શકતો નથી. ઓકે, એટલે એમણે બીજું કારણ એવું દર્શાવ્યું ક્ષેત્રફળનું કે ભાઈ અમારો બંગાળનો જે લેફ્ટનન્ટ ગવર્નર છે એ આટલું બધું ક્ષેત્રફળ છે એક સાથે એકલો સંભાળી શકતો નથી. એનું કારણ છે કે પ્રોપર આપણે એ વિસ્તાર ઉપર ધ્યાન ના આપી શકીએ. અત્યારનું બંગાળ, બિહાર, ઓડિશાનો આખો વિસ્તાર છે, એટલા રાજ્યો થાય ને એટલું એ સમયગાળામાં બંગાળ પ્રાંત કહેવાતો અને વિસ્તાર બહુ મોટો હતો. તો હું આને ડિવાઈડ કરી નાખું તો આપણે જવાબદારી 2 વ્યક્તિઓને આપી શકીએ. બીજું કારણ આવું દર્શાવ્યું. જો ગમે મારી મચકોડીના કલાકારે શું કરવું હતું? કોમવાદ સર્જવો હતો, ભાગ પાડવા હતા. આ બીજું કારણ. ત્રીજું કારણ એમણે દર્શાવ્યું રેલવેનું કે ભાઈ અહીંયાના રોડ રસ્તાઓ છે, રેલવેની સુવિધા પ્રોપર નથી, લોકો બહુ હેરાન થાય છે, રોડ રસ્તા વ્યવસ્થિત નથી, ચોરી અને લૂંટફાટનું પ્રમાણ વધે છે. રોડ રસ્તા અમારે વ્યવસ્થિત કરવા છે પણ અમારે વિસ્તાર એટલો મોટો છે કે એકલો લેફ્ટનન્ટ ગવર્નર એને હેન્ડલ કરી શકે એમ છે નહીં. એટલા માટે એણે ત્રીજું કારણ દર્શાવ્યું રેલવેનું કે ભાઈ રેલવેનું માળખું અહીંયા વિસ્તૃત મારે કરવું છે. કેમ કે આ લોકોએ 1853માં રેલવેની શરૂઆત તો કરી દીધી હતી, ડેલ હાઉસ એના સમયગાળામાં થઈ ગઈ હતી. ઓલમોસ્ટ 1905નો સમયગાળો એટલે આપણા ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી રેલવેની વ્યવસ્થા તો ભારતની અંદર અવેલેબલ હતી જ. ઓકે, તો એક કારણ એ દર્શાવ્યું એમણે. નેક્સ્ટ વાત કરીએ તો કાયમી જમાબંધી. અંગ્રેજોની ભારતની અંદર મહેસૂલ એકત્ર કરવાની 3 સિસ્ટમ છે, બરાબર. એકાદા લેક્ચરની અંદર આપણે 3 સિસ્ટમને ડેપ્થમાં સમજવાનો પ્રયત્ન કરશું. કાયમી જમાબંધી છે, રૈયતવારી છે અને મહાલવારી છે. 3 છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે આ લેક્ચર અથવા તો આ સિરીઝની અંદર જ આપણે જે છે એ આગળ કન્ટિન્યુ કરશું. જો પોસિબલ હશે તો આ જ લેક્ચરમાં કહી દઈશ અથવા તો નેક્સ્ટ ગમે તે લેક્ચરની અંદર આપણે 3 આ જે બ્રિટિશ મહેસૂલ પદ્ધતિઓ છે ને એને ડેપ્થમાં તમને હું સમજાવી દઈશ. કે કાયમી જમાબંધી મોસ્ટ ઓફ આપણા બંગાળ પ્રાંતની અંદર અવેલેબલ હતી. ખેડૂતો પાસેથી ટેક્સ મહેસૂલ વસૂલ કરવા માટેની એક સિસ્ટમ છે કાયમી જમાબંધી, અંગ્રેજોએ દાખલ કરેલી હતી. તો એના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય છે. તો અમે એ નુકસાનમાંથી એને બહાર લાવવા માંગીએ છીએ.
આવું એક કારણ દર્શાવ્યું. 4 કારણો દર્શાવ્યા. આ ખોટા કારણો કહેવાય. કેવા કહેવાય? બનાવેલા કારણો. એને ગમે એમ કરીને ઇનડાયરેક્ટલી એને કરવું તું શું? તો કે બંગાળનું વિભાજન કરવું હતું. ઓકે, બીજો એક ફેક્ટ વસ્તુ આપું છું, યાદ રાખજો કે ભાઈ ભારતમાં, અહીં લખી દઉં, ભારતમાં રેલવેનો પ્રારંભ થશે 1853માં. ડેલ હાઉસી ગવર્નર જનરલ હતો, ડેલ હાઉસી, એના સમયગાળામાં. બરાબર. ગુજરાતમાં 1855માં થશે, ઉત્તરાયણથી અંકલેશ્વર. સૌરાષ્ટ્રમાં 1880માં થશે, વઢવાણથી ભાવનગર. તો ઓલરેડી રેલવેનો પ્રારંભ 1853માં થયો હતો. પણ યાદ રાખજો, રેલવેનો સૌથી વધારે વિકાસ કર્યો હોય ને તો એક વાઇસરોય કોણ હતો? કરઝન હતો. તો યાદ રાખજો, આ કરઝનના સમયગાળામાં રેલવેને વિસ્તૃત સ્વરૂપ આપવામાં આવેલું હતું. એટલે રેલવેનો વિકાસ ખૂબ સારામાં સારો કોના સમયગાળામાં થયો હતો? વાઇસરોય કરઝનના સમયગાળામાં થયો હતો. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. પણ ઘણા બધા કારણો દર્શાવી દીધા કે આ બધા કારણોને લઈને મારે છે બંગાળનું વિભાજન કરવું છે, જેથી કરીને આપણો બંગાળનો લેફ્ટનન્ટ ગવર્નર છે એમને કામકાજ થોડુંક ઓછું થાય. બિચારો રોજ રાતે છે એ નીંદરની દવા પીવે છે. બરાબર, એ પ્રોપર રીતે નીંદર આવતી નથી રાતે. એટલી બધી મેન્ટલી જે છે ને અશાંતિ છે. તો આપણે એનું થોડુંક વિચારવું જોઈએ ને. તો પ્રભુ, મારી એવી ઈચ્છા છે કે આપણે શું કરીએ તો કે બંગાળનું વિભાજન કરી દઈએ. ઓકે, પણ વાસ્તવિક કારણ શું હતું? નહીં સમજો છોકરાઓ. વાસ્તવિક કારણ એ હતું કે બંગાળ રાષ્ટ્રીય ગતિવિધિઓનું કેન્દ્ર બિંદુ હતું. કે ભાઈ બંગાળમાં જે રાષ્ટ્રીય ગતિવિધિઓ છે એનું પ્રમાણ ખૂબ વધ્યું હતું. દેશદાજની ભાવના બંગાળ પ્રાંતની અંદર સૌથી વધારે હતી. શું કામ? એ તમને સમજાવું. છોકરાઓ, 1757માં પ્લાસીનું યુદ્ધ થશે, 1764માં બક્સરનું યુદ્ધ થશે, પછી દ્વિમુખી શાસન પદ્ધતિ અસ્તિત્વમાં આવશે. એમ કરતા કરતા 1857નો સંગ્રામ આવશે ને દોસ્તો, એ 100 વર્ષના સમયગાળામાં જે સમૃદ્ધ બંગાળનો પ્રદેશ હતો ને, અંગ્રેજોએ આ બંગાળના સમૃદ્ધ પ્રદેશની પથારી ફેરવી નાખી. બંગાળને સાવ દોસ્તો કંગાળ કરી નાખ્યું. બધી બાબતની અંદર ત્યાંનો ખેડૂત જે છે, ત્યાંના ઉદ્યોગો છે, બધી વસ્તુ પડી ભાંગી. અને ફાયદો એનો માત્ર અંગ્રેજોને જ થયો. એટલે આ 100 વર્ષના ટાઈમ પિરિયડની અંદર બંગાળની પ્રજા છે એ ખૂબ જ હેરાન થયેલી હતી. અને આ તો કેવું છે કે સ્પ્રિંગ જેવી દબાવો, જેટલી દબાવો, બરાબર, ને હાથ લઈ લો ને એટલી સ્પીડમાં ઉછળે. આની જેવી ઘટના બની ગઈ કે ભાઈ બંગાળ રાષ્ટ્રીય ગતિવિધિઓનું કેન્દ્ર હતું. એને ગમે એમ કરીને છે એ તોડવા માટે પ્રયત્ન કરવાનો હતો. બીજું કે કરઝનને ઇતિહાસ વાંચેલો. કરઝન નહીં ખબર? 1857ના સંગ્રામમાં હિન્દુ અને મુસ્લિમ બંને એક થઈને અંગ્રેજોની સામે લડેલા હતા. જો બંગાળની અંદર આવી પરિસ્થિતિ રહીને તો બંગાળમાં એક સમૃદ્ધ પ્રાંતની અંદર આપણે વહીવટ કરવો ભવિષ્યમાં જોખમાય એવું છે, જોખમમાં છે. એટલા માટે આ વ્યક્તિએ કોમવાદ સર્જ્યો હતો. બરાબર, કરઝનની નીતિ એવી હતી કે હું કોમવાદ સર્જું. આ કારણ હતું. બરાબર. અને ફાઇનલી દોસ્તો એવું કહેવાય છે કે બંગાળની અંદર વિભાજન કરવામાં આવતું હોય છે. બંગાળનું વિભાજન ક્યારે થશે? યાદ રાખો, બંગાળનું વિભાજન 16 ઓક્ટોબર, તારીખ ખાસ યાદ રાખજો, 1905 બંગાળનું વિભાજન થશે. બંગાળના 2 ભાગ પાડવામાં આવશે. એક છે પશ્ચિમ બંગાળ, બીજું છે પૂર્વ બંગાળ. પશ્ચિમ બંગાળ માટેની રાજધાની તો ઓલરેડી હતી જ તે કલકત્તા. પૂર્વ બંગાળની રાજધાની ડિસાઇડ કરવામાં આવી ઢાકા. કે આ રીતે બંગાળનું મારે કરી દેવું છે વિભાજન. જેવું 16 ઓક્ટોબર 1905 બંગાળનું વિભાજન થયું, એ 16 ઓક્ટોબરના દિવસને ભારતની અંદર 2 રીતે ઉજવવામાં આવ્યો. એક રાષ્ટ્રીય એકતા દિન અને બીજું શોક દિન. રાષ્ટ્રીય એકતા દિનની અંદર દોસ્તો એવું કહેવાય છે કે રવિન્દ્રનાથ ટાગોર, એમનું એક વિશેષ મહત્વ અહીં જોવા મળે છે. એમણે માર્ગદર્શન આપ્યું અને હિન્દુ અને મુસ્લિમ બંને વચ્ચે એકતા સ્થાપિત થાય એટલે બંને એકબીજાના હાથે રાખડી બાંધે એવો મસ્ત મજાનો કાર્યક્રમ પણ એમણે સેટ કરેલો હતો. અને આ સમયગાળા દરમિયાન જ અમાર સોનાર બાંગ્લા
એ સોંગ પણ જે છે એ ખૂબ સારા પ્રમાણની અંદર છે એ ફરતું થતું હોય છે. તો રાષ્ટ્રીય એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યો, શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. બંગાળમાં તો ઠીક છે દોસ્તો, એની આજુબાજુના પ્રદેશની અંદર અને આખા ભારત વર્ષની અંદર બંગાળના વિભાજનનો જે વિરોધ છે ને કરવામાં આવેલો. એવું પણ કહેવાય છે કે કરઝનના નામના બંગાળના ઘણા બધા વિસ્તારોની અંદર પૂતળા બનાવવામાં આવ્યા અને આ પૂતળા છે ને એને સળગાવવામાં આવ્યા. કરઝનનો આ હદે છે એ વિરોધ કરવામાં આવેલો હતો. એમણે ભાગ પાડવાનું જ કામ કર્યું ને, હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમી એકતા સ્થાપિત થાય, કોમવાદ સર્જાય ને એવો પ્રયત્ન એણે કરેલો હતો. અને આપણા ભારતના લોકોએ એવું આયોજન કર્યું હતું કે કોમવાદનું પ્રમાણ ઘટે, બધા એકબીજાની સાથે રહીને છે એ મસ્ત મજાની રીતે છે એ પોતાનું જીવન ગુજરે, એવું ભારતના લોકોની ઈચ્છા હતી. બરાબર. તો બંગાળનું ફાઇનલી જે છે એ ડિવિઝન કરવામાં આવ્યું, ડિવાઈડ કરવામાં આવ્યું બે ભાગની અંદર. કયા કયા? તો કે પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ. ફાઇનલી આ વસ્તુ જે છે થઈ ગઈ છે. તો આ રીતે બંગાળનું છે એ વિભાજન થતું હોય છે. તો મેં તમને માહિતી આપી કે ભાઈ બંગાળનું વિભાજન ક્યારે થયું, એનું મૂળ કારણ શું હતું, દર્શાવેલું કારણ શું હતું અને એ સમયગાળા દરમિયાનની પરિસ્થિતિ શું હતી. ઓકે, હવે સમજવાનો પ્રયત્ન કરજો કે બંગાળનું વિભાજન થઈ ગયું તો ભારતભરમાં એનો વિરોધ થયો. એના વિરોધ પ્રદર્શનની અંદર 3 પ્રકારના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. કેટલા કાર્યક્રમો? 3 કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા વિરોધ પ્રદર્શનમાં. પેલું, રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું. બીજું, વિદેશી માલ સામાનનો બહિષ્કાર કરવો. અને ત્રીજું, સ્વદેશી અપનાવવું. આમ 3 પ્રકારે શું કરવામાં આવ્યું? તો કે 3 પ્રકારે છે વિદ્યાર્થી મિત્રોનો વિરોધ કરવામાં આવેલો હતો. ઓકે, સૌથી પહેલા વાત કરીએ રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું, એટલે કે નેશનલ એજ્યુકેશન સિસ્ટમ, એના ઉપર વધારે ફોકસ કરવું. પ્રશ્ન થાય સાહેબ શા માટે આ મુદ્દા ઉપર વધારે ધ્યાન આપવામાં આવેલું હતું? તો રાષ્ટ્રીય શિક્ષણ છે ને એનો એક વિશેષ પ્રભાવ જોવા મળશે કે આપણે અંગ્રેજોની શાળા કોલેજમાં છોકરાઓને નથી ભણાવવા, આપણે આપણી શાળા કોલેજો બનાવો, એમાં છોકરાઓને અભ્યાસ માટે તમે એડમિશન આપો. સિમ્પલ વસ્તુ છે કે હું કોઈ સંસ્થાની અંદર પહેલા ધોરણથી ભણતો હોય અને કોલેજ પૂરી કરીને એ સંસ્થામાંથી બહાર નીકળું તો ઓબ્વિયસ છે કે મને એ સંસ્થા પ્રત્યે પ્રેમભાવ હશે. એ સંસ્થાનું ખરાબ હું ઈચ્છીશ નહીં, કેમ કે નાનપણથી થઈને કોલેજના અભ્યાસ સુધી મેં ત્યાં અભ્યાસ કર્યો છે. તો આપણો કોઈ વિદ્યાર્થી અંગ્રેજોની શાળા કોલેજની અંદર ભણતો હોય, બરાબર, પહેલા ધોરણથી ભણતો હોય, ગ્રેજ્યુએશન કરીને અંગ્રેજોની શાળા કોલેજમાં બહાર નીકળે અને એના કાલ સવાર ઉઠીને તમે કહો ત્યારે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવાની અંગ્રેજોને એ કરશે નહીં? કરે? જોવા મળશે બહુ ઓછા પ્રમાણમાં એવા સભ્યો જોવા મળશે કે જે અંગ્રેજોના શિક્ષણની અંદર ભણેલા હશે ને એની વિરુદ્ધમાં હશે. જેમ કે સુભાષચંદ્ર બોઝ અંગ્રેજોની આખી સિસ્ટમની અંદર ભણેલા છે, છતાંય એમણે અંગ્રેજોની વિરુદ્ધ કાર્ય કરેલું છે. ઘણા બધા વ્યક્તિઓ છે, પણ બધા થઈ શકે ને એટલે મેઇનલી ફોકસ શું કરવાનું? તો કે રાષ્ટ્રીય શિક્ષણ ઉપર વધારે પ્રભુત્વ સ્થાપવાનું. રાષ્ટ્રીય શાળા કોલેજોની સ્થાપના થઈ, નેશનલ કોલેજની સ્થાપના દોસ્તો કલકત્તાની અંદર થઈ. અરવિંદ ઘોષ, બરાબર, બંને ભાઈઓને તમે ઓળખતા હશો, અરવિંદ ઘોષ, બારિન્દ્ર ઘોષ. અરવિંદ ઘોષ છે એમણે સરસ મજાનો ત્યાં આગળ અભ્યાસ પણ કરાવડાવેલો છે, નેશનલ કોલેજ કે જે કલકત્તાની અંદર સ્થાપિત કરવામાં આવેલી હતી. હવે તમે વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય શાળા કોલેજોની અંદર આપણા શિક્ષકો હોય, શિક્ષક હોય લાલા લજપત રાય અને સામે બેઠા હોય ભગતસિંહ, કાલ સવાર ઉઠીને ક્રાંતિકારી બને કે ન બને? અંગ્રેજોને ધૂળ ચાટતા કરી ગઈ કરી દે છોકરો, વિચાર તો કરો. એટલા માટે આની ઉપર વધારે ફોકસ કરવામાં આવેલું હતું કે નેશનલ એજ્યુકેશન સિસ્ટમ છે એને વધારે ડેવલપ કરવી. બીજું, વિદેશી માલસામાનનો બહિષ્કાર કરવો. ઓકે, વિદેશી માલસામાનનો બહિષ્કાર કરવાનો મતલબ શું? કે તમારી પાસે ઘરની અંદર વિદેશમાંથી કોઈ આવેલી વસ્તુઓ છે, તમે એનો ઉપયોગ કરો છો, પણ હવે શું કરવાનું? જેટલી વિદેશી વસ્તુઓ છે એની બધી વસ્તુને ભેગી કરવાની. કાપડ હોય ને જે કાંઈ વસ્તુ હોય બધું ભેગું કરવાનું, ગામના ચોરે ભેગું કરવાનું. આખું ગામ છે એ બધી એક જગ્યાએ ભેગું કરશે, દિવાળી મૂકી દેવાની, પ્રતિજ્ઞા લેવાની, આજ પછી આ બુદ્ધ જેવા અંગ્રેજોની એક પણ વસ્તુ અમે ખરીદશું નહીં. સમજાય છે? વિદેશી કાપડની હોળી કરવી, આ કન્સેપ્ટ લાવનારા વ્યક્તિ હોય ને દોસ્તો, તો લાસ્ટ લેક્ચરની અંદર મેં કીધેલું હતું કે વિદેશી માલસામાન અથવા તો કાપડની હોળી આ કન્સેપ્ટ લાવનાર વ્યક્તિ હોય એ વ્યક્તિનું નામ છે વીર સાવરકર. વીર સાવરકર. આવું આયોજન કરવામાં આવ્યું. સાથે સાથે સ્વદેશી અપનાવવું, આ બાબત ઉપર વધારે ફોકસ કરવામાં આવ્યું કે આપણા દેશની વસ્તુઓ વાપરો, ઇંગ્લેન્ડથી આવેલી વસ્તુ નહીં.
તમે જોયેલું હશે, કોઈ વસ્તુ ખરીદો ને તેમાં લખ્યું છે મેડ ઇન ચાઇના, મેડ ઇન જાપાન. તો આવી રીતે અંગ્રેજોનો માલ સામાન આવે ને તો એની અંદર છે એ જે તે દેશનું નામ લખેલું હોય. અહીંયા કોઈ ખરીદે નહીં, એટલે અંગ્રેજોએ ત્યાં જે કંઈ આખી સિસ્ટમ બેહારી હોય, ઉત્પાદન થતું હોય એને મોકલતા હોય, અહીં કોઈ ખરીદે નહીં, એટલે આર્થિક ફટકો પડે. છેલ્લે એવું કહેવાનું દોસ્તો, એને મેડ ઇન ઇન્ડિયા લખવું પડ્યું કે ઇન્ડિયમ બનેલી વસ્તુ છે, તોય આપણે પબ્લિક લેતી નથી. ટૂંકમાં એને વ્યવસ્થા, આર્થિક વ્યવસ્થા છે ને ખોરવાય એવો પ્રયત્ન કરવાનો હતો. અને સ્વદેશી અપનાવવા માટે લોકોએ સરઘસો પણ કાઢેલા હતા, સભાઓનું પણ આયોજન કરેલું હતું. લોકમાન્ય તિલક બહુ સારામાં સારી રીતે ભાષણો આપતા. એમના કેસરી અને મરાઠા આ બંને છે વર્તમાનપત્રો ચાલતા હતા. એની અંદર પણ સ્વદેશી અપનાવવા ઉપર એણે વિશેષ ફોકસ કરેલું હતું. એમની સાથે બીજા ઘણા બધા ક્રાંતિકારીઓ પણ જોડાયેલા હતા અને મસ્ત મજાનું સેટઅપ એમના દ્વારા પણ કરવામાં આવેલું હતું. બરાબર. હા, ખાસ એક વસ્તુ યાદ રાખજો, એકવાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે, જીપીએસસીએ પૂછ્યો છે. પ્રશ્ન એવો હતો કે લોકમાન્ય તિલકને ભારતીય અશાંતિના જનક તરીકે ઓળખવામાં આવે છે. વેલેન્ટાઇન શિરોલ નામના એક વ્યક્તિ હતા, અંગ્રેજ વ્યક્તિ હતા, આમણે કીધેલું છે. જીપીએસસી પ્રશ્ન પૂછી લીધો છે, યાદ રાખજો. બરાબર. ક્લાસ 3 લેવલ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ કદાચ સુપર ક્લાસ 3 ની અંદર પૂછી શકે. એટલા માટે દોસ્તો ખાસ એ ડેટાબેઝ જે છે એને યાદ રાખજો. તો આવી રીતે બંગાળના વિભાજનનો શું કરવામાં આવ્યો? વિરોધ કરવામાં આવેલો હતો. આશા રાખું છું બધાને સમજાઈ ગયું હશે, બહુ સરસ મજાની રીતે સમજાઈ ગયું હશે. બરાબર. બુક બનાવજો સરસ મજાની. ક્લિયર છે? તો આ ટોપિક જે છે આશા રાખું છું તમને બધાને સરસ મજાની રીતે સમજાઈ ગયો હશે. ચાલો એના પછીના ટોપિક તરફ આપણે આગળ વધીએ. જો આના પ્રશ્નો આપણે લીધા છે પાછળ, મસ્ત મજાના પ્રશ્નો આપણે લીધેલા છે. દોસ્તો વાત કરીએ તો એના પછીનો એક મસ્ત મજાનો ટોપિક બંગાળના વિભાજનની સાથે લિંક અપ થાય છે, એટલા માટે અહીંયા મેં કવર કર્યો છે. ઓકે, દિલ્હી દરબાર 1911 સમજવાનો પ્રયત્ન કરો. વર્ષ 1911 આયોજન થશે દિલ્હી દરબારનું. દિલ્હી દરબારમાં મહેમાન આવવાના છે બ્રિટનના રાજા, જેનું નામ છે જ્યોર્જ પંચમ. પોતાની પત્ની એટલે કે મહારાણી મેરી એમની સાથે આવવાના છે. ઓકે, જ્યોર્જ પંચમ આવશે ભારતમાં, મુંબઈ બંદરે ઉતરશે. ઓકે, મુંબઈ બંદરે ઉતરશે ને એટલે એમના માનમાં, એમના સ્વાગતની અંદર મુંબઈમાં સ્થાપિત કરવામાં આવશે ગેટવે ઓફ ઇન્ડિયા. બરાબર. ગેટવે ઓફ ઇન્ડિયાની સ્થાપના દોસ્તો કરવામાં આવશે. જ્યારે ઇન્ડિયા ગેટ પૂછાય તો ક્યાં આવશે એ નીચે કોમેન્ટ બોક્સની અંદર તમારે લખવાનું છે. પરીક્ષામાં એવું પૂછાય ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે, તો એનો આન્સર કમેન્ટ બોક્સની અંદર આપવાનો છે તમારે. ઓકે, ગેટવે ઓફ ઇન્ડિયા એની સ્થાપના થશે એના સ્વાગતની અંદર. ઓકે, જ્યારે મહારાણી મેરી સાથે જ્યોર્જ પંચમ મુંબઈ ઉતરશે એટલે અંગ્રેજોએ પાંચ્યાનો વિચાર નથી કર્યો, અઢળક એના પૈસા ખર્ચા છે. આમના સ્વાગતમાં અઢળક પૈસા ખર્ચા છે. મસ્ત મજાની બગી બનાવી, બગીમાં સોનું ચાંદી રૂપું બધાનો ઉપયોગ કરેલો છે. 50,000 તોપની એને સલામી આપવામાં આવી. ટૂંકમાં અંગ્રેજોએ કાંઈ કચાશ રાખી નથી. એવું સ્વાગત કોનું કર્યું? જ્યોર્જ પંચમનું. જ્યોર્જ પંચમે 2 કાર્યક્રમ ગોઠવવાના હતા. જ્યોર્જ પંચમ આવશે ક્યાં? તો કે દિલ્હી. બરાબર. ત્યાંથી આવશે હવે આ મુંબઈની અંદર ગેટવે ઓફ ઇન્ડિયા. મુંબઈથી હવે જશે દિલ્હી. ઓકે, દિલ્હીમાં જશે અને દિલ્હી જઈને એમણે 2 ઘોષણા કરવાની છે. પહેલી ઘોષણા કે બંગાળનું વિભાજન રદ, અને બીજું રાજધાની સ્થળાંતરણ. આ 2 ઘોષણા એને કરવાની હતી. આ બંને ઘોષણા એને કરી દીધી અને પાર્ટી જય ભારત સાથે રવાના થઈ ગઈ. ઓકે, હવે સમજો કે બંગાળનું વિભાજન રદ શા માટે કરવામાં આવ્યું? તો 1905માં સાહેબ આપણે બંગાળનું વિભાજન કર્યું, કરજણે કર્યું. પછી પરિસ્થિતિ એટલી બેકાબુ બની છોકરાઓ કે લોકો અંગ્રેજોની સામા પડ્યા. હવે સૌથી મોટામાં મોટો ડર હોય ને તો એ મૃત્યુનો ડર હોય, પણ બંગાળની પ્રજાને મૃત્યુનો ડર હતો નહીં, કેમ કે એના સમયગાળામાં એટલા દુષ્કાળો પડ્યા હતા. લોકો જે છે એ આમ કહેવાય ને કે હાવ નાની નાની જીવાતો હોય ને એની જેમ મૃત્યુ પામેલા હતા.
એટલે ડરનો માહોલ અંગ્રેજોનો છે એ ભારતના લોકોને, ખાસ કરીને બંગાળના લોકોને હતો નહીં. એટલે એટલી હદે એવી પ્રવૃત્તિઓ થઈને કે ફાઇનલ ડિસિઝન અંગ્રેજોએ એ લેવું પડ્યું કે બંગાળનું વિભાજન રદ કરીએ. અને એની ઘોષણા કરવા માટે કોણ આવતું હોય છે? તો કે આજે જ્યોર્જ પંચમ છે આવતો હોય છે. બીજું કે રાજધાની સ્થળાંતર કરવાની. હવે રાજધાની એ સમયગાળામાં હતી કલકત્તા. કલકત્તાની રાજધાની, અને જ્યાં રાજધાની એટલે ભાઈ બધી મોટાભાગની કચેરીઓ, વહીવટી બધી શાખાઓ બધું ત્યાં જ હોય. ક્રાંતિકારી પ્રવૃત્તિ હોય હતી. કચેરીમાં કોઈ આમ દૂધ લેવા જતો હોય ને કચેરી દેખાય ને તો પાણો ફેંકતો આવે, સમજાય છે? તો આવી પ્રવૃત્તિઓ બહુ વધી. એટલે રાજધાની સેફ હતી નહીં, એટલે કલકત્તાથી રાજધાની સ્થળાંતર કરવાની વાત આવી. અને આપણા ભારતની પહેલેથી જ એક પરંપરા છે, પૌરાણિક દિવસો જે હતા ને ત્યારથી લઈને પૌરાણિક યુગથી અત્યાર સુધી, કે રાજા હોય ને દેશનો એ ઉત્તરમાં બેસે ને દિલ્હીમાં બેસે. ન કેવું કર્યું કે આપણે દિલ્હીની અંદર રાજધાની સ્થળાંતર કરવાની છે. આ બે ઘોષણા કોણે કરી? યાદ રાખજો, જ્યોર્જ પંચમે. ઓકે, હવે આ ઘટના બની ને દિલ્હી દરબારની, આ બે ઘોષણા થઈ એ સમયગાળા દરમિયાન વાઇસરોય હતા હાર્ડિંગ બીજો. હાર્ડિંગ બીજાની સમયગાળાની અંદર આ બે ઘટનાઓ થઈ. દિલ્હી દરબારનું આયોજન થયું, બંગાળનું વિભાજન રદ કરવામાં આવ્યું, રાજધાની સ્થળાંતરનો કાર્યક્રમ સેટ કરવાની જવાબદારી એવી. ઓકે, વિભાજન રદ થઈ ગયું, રાજધાની સ્થળાંતર કરવાની વાત આવી. જ્યોર્જ પંચમે રાજધાની સ્થળાંતર કરવાની સંપૂર્ણ સત્તા કોને આપી? તો કે વાઇસરોય હાર્ડિંગ બીજાને, કે મોટા તારે રાજધાની સ્થળાંતર કરવાની છે. ઓકે, બધી જવાબદારી એવી વાઇસરોય હાર્ડિંગ બીજા ઉપર. એટલે અહીંયાથી જ્યોર્જ પંચમ જતો રહ્યો. હવે વાઇસરોય હાર્ડિંગ બીજો છે ને એમણે એક ઈચ્છા વ્યક્ત કરી કે મારે છે ને મસ્ત રીતે જવું છે દિલ્હીની અંદર, રાજધાની સ્થળાંતરનો કાર્યક્રમ થાય ને તો આપણે બધા જે આપણા સેનાપતિઓ છે, બધા સૈનિકો છે, ટૂંકમાં આખું એનું માળખું બધા લોકોએ એક સાથે દિલ્હીની અંદર એન્ટ્રી લેવી છે. અને સરસ મજાની રીતે આપણે આમ કહેવાય ને વન ટાઈપ ઓફ શોભાયાત્રા જેવું કાઢવું છે. અને એક મસ્ત મજાનું આયોજન કર્યું એને, બરાબર, મસ્ત મજાનું આયોજન કર્યું. આયોજન એટલે જુઓ તમે, હાર્ડિંગ બીજાએ શું કર્યું? દિલ્હી રાજધાની સ્થળાંતર કરી. ઓકે, હવે એ સમયગાળા દરમિયાન રાજધાની સ્થળાંતર થતી હતી એટલે એમની એક ઈચ્છા કે મારે એન્ટ્રી લેવી છે દિલ્હીમાં રાજા મહારાજાની જેમ એન્ટર થવું છે. ક્યાં? તો કે દિલ્હીમાં રાજા મહારાજા મારે એન્ટર થવું છે. ઓકે, પાર્ટીએ મસ્ત મજાનો હાથી બોલાવ્યો, હાથીની અંબાડી ઉપર આમ છત લગાવી, પોતે બેઠો, ઘરવાડીની બાજુ બેહેરી. પછી તો કે એમની સાથેના જેટલા લોકો હતા ને બધે પગપાળા હાલ્યા જાય. અહીંથી હાથી જેમ જેમ હાલે એમ પગપાળા બાજુમાં બધા એના હાર્ડિંગ બીજાના વ્યક્તિઓ હોય, એમના મહત્વના અધિકારીઓ હોય, આ બધા એમની સાથે સાથે હાલે. હાર્ડિંગ બીજાનો હાથી જ્યાં જ્યાં આગળ હાલે ને ત્યાં ફૂલડા હોય, બરાબર. હાથી એક પગ મૂકે ને ત્યાં 5 ફૂલડા આવે, બીજો પગ મૂકે બીજા 5 ફૂલડા આવે. બે બાજુ આમ લાઈન હતી, હાથમાં થાળીઓ લઈ લઈને, બરાબર, અલગ અલગ પ્રકારના ગુલાબના ફૂલ ને બધા મિક્સ, ઓલા લાલ ને ગુલાબી ને પીળા ને બધા ફૂલ છે. આથી ને આમ જ્યાં રસ્તો હોય ને ત્યાં આવી રીતે આમ નાખે. પછી અંબાડી ઉપર બેઠા બેઠા હાર્ડિંગ બીજો આ બાજુ જોવે ને તો ત્યાંથી ફૂલડા આવે, આ બાજુ જોવે ત્યાંથી ફૂલડા આવે. એમ કરતા 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 પાર્ટી પહોંચશે ચાંદની ચોક સુધી. ત્યાં પહોંચશે, મોટી એવી ઇમારતો હતી, જ્યાં જોવે ને ત્યાંથી ફૂલડા આવે. ભાઈ આમ તાકાતવાળી એન્ટ્રી થઈ, કંઈ ઘટે નહીં. અહીંથી ફૂલ આવે, અહીંથી ફૂલ આવે, અહીંથી ફૂલ આવે, અહીંથી ફૂલ આવે. વચ્ચે થયો બોમ્બ આવ્યો. જેવો હાથીની અંબાડી ઉપર બેઠો તો પાર્ટી, જેવો બોમ્બ આવ્યો એટલે પાર્ટી ઉપરથી નીચે, ઘરવાળી સાઈડમાં થઈ ગઈ, મહાવત ન્યાય ઇતિહાસ થઈ ગયો. આ ઘટના બની ગઈ દોસ્તો, એને કહેવામાં આવે છે દિલ્હી ષડયંત્ર, કે જે થતું હોય છે દોસ્તો ક્યારે? 1912ના વર્ષમાં. જે ઇમેજની અંદર તમે જોઈ શકો છો, હાથીની અંબાડી ઉપર બોમ્બ ફેંકવામાં આવેલો હતો. આ ઘટના જે બનેલી ને દોસ્તો, એનું માસ્ટર માઇન્ડેડ કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિનું નામ છે રાસ બિહારી બોઝ, બરાબર. સંપૂર્ણ પ્લાનિંગ, આયોજન આ વ્યક્તિએ કરેલું હતું. પ્લાનિંગ, આયોજન કરનાર વ્યક્તિઓ રાસ બિહારી બોઝ. 1912ની અંદર આ બોમ્બ ફેંકવાનું આયોજન કર્યું. ત્યાંથી રાસ બિહારી બોઝ થઈ ગયા ગાયબ. ગાયબ થઈ ગયા એટલે એમનું અવસાન થઈ ગયું? નહીં. ઇતિહાસની અંદર ભારતમાં ફરી પાછા એન્ટર થશે 1942માં. સુભાષચંદ્ર બોઝ સાથે આપણે જોવા મળશે.
ક્લિયર, એટલે 12 થી લઈને 42 સુધી એ આઉટ ઓફ ઇન્ડિયા રહેશે. ઓકે, 1942માં વળી પાછા ભારતની અંદર આપણને જોવા મળશે. તેનું પ્લાનિંગ કરનારા વ્યક્તિ હતા, એનું મેઇન પ્લાનિંગ કરનારા વ્યક્તિ હતા રાસબિહારી બોસ. ઓકે, હવે કન્ફ્યુઝન પોઈન્ટ તમને કહું. તમને પ્રશ્ન એવો પૂછાય કે દિલ્હી દરબારનું આયોજન ક્યારે થયેલું? તો 1911માં. આ ત્રીજો દિલ્હી દરબાર હતો. ઇતિહાસની અંદર ટોટલ 3 દિલ્હી દરબારનું આયોજન થયેલું છે. સૌથી પહેલા 1877માં વાઇસરોય લિટનના સમયગાળામાં, બીજું 1902-3ના વર્ષની અંદર કરઝનના સમયગાળામાં, અને ત્રીજું હાર્ડિંગ બીજાના સમયગાળામાં 1911માં. આ ત્રીજો દિલ્હી દરબાર હતો. બીજો પ્રશ્ન એવો પૂછાય કે દિલ્હી દરબારની અંદર ઘોષણા કરવાની આવી હતી 2 વસ્તુની. એક તો રાજધાની સ્થળાંતર કલકત્તાથી દિલ્હી, અને બંગાળનું વિભાજન રદ. બંગાળનું વિભાજન રદ થઈ જશે 1911માં જ, પણ રાજધાની સ્થળાંતર કરવાનો કાર્યક્રમ ક્યારે સેટ થાય? 1912માં. અને એ સમયગાળા દરમિયાન જ દોસ્તો દિલ્હી ષડયંત્ર થતું હોય છે 1912માં. દિલ્હી ષડયંત્ર મીન્સ કે વાઇસરોય હાર્ડિંગ બીજો છે એમની હાથીની અંબાડી ઉપર બોમ્બ ફેંકવામાં આવતો હોય છે, જેનું સંપૂર્ણ પ્લાનિંગ કરનાર વ્યક્તિ હતા રાસબિહારી બોસ. ક્લિયર? તો આ પ્રમાણે એક ઘટના જે છે બનતી હોય છે, એ પણ દિલ્હી દરબારની બંગાળના વિભાજનની સાથે સંકળાયેલી હતી, એટલા માટે સાથે કવર કરી છે. બરાબર, તો આપણે કેટલી વસ્તુ કવર કરી કે ભાઈ બંગાળનું વિભાજન, એનું મૂળ કારણ શું હતું, કેવી રીતે લાગુ કરવામાં આવ્યા, એની અસર શું થઈ, એનું પરિણામ શું આવ્યું, અને પરિણામની સાથે સંકળાયેલી ઘટના એટલે દિલ્હી ષડયંત્ર. ક્લિયર? આશા રાખું છું કે બધાને આ ટોપિકની અંદર ખૂબ મજા આવેલી હશે. સાથે સાથે એ વસ્તુ પણ યાદ રાખો કે વાઇસરોય કરઝનના સમયગાળામાં ઘણા બધા કાર્યો પણ થયેલા છે. એમના સમયગાળામાં જ દોસ્તો એવું કહેવાય, વાઇસરોય કરઝનના સમયગાળામાં જ થોડા કાર્યો લખી દઉં છું તમને, સાથે સાથે કવર કરું છું, સુપર ક્લાસ 3ની એક્ઝામ માટે ઉપયોગી થશે. એમના સમયગાળામાં વાત કરીએ તો સૌથી પહેલા પોલીસ આયોગની સ્થાપના કરવામાં આવેલી હતી. ઓકે, સાથે સાથે ઇન્ડિયન કરન્સી ધારો પસાર કરવામાં આવેલો હતો. યુનિવર્સિટી એક્ટ એના સમયગાળામાં. સિંચાઈ આયોગની સ્થાપના થયેલી હતી, કૃષિ સાથે સંકળાયેલ સિંચાઈ આયોગ. જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી એમના સમયગાળામાં થયેલી હતી. બંગાળનું વિભાજન એના સમયગાળામાં કરવામાં આવેલું હતું. આ બધી ઘટના જે છે વાઇસરોય કરઝનના સમયગાળામાં હતી. અને વાઇસરોય કરઝન છે 1899માં વાઇસરોય તરીકે આવશે અને 1904-5ના વર્ષ સુધી પોતે રહેશે. આ એનો ટાઈમ પીરિયડ છે. ક્લિયર? 5-6 વર્ષ માટે આ વ્યક્તિ જે છે ભારતની અંદર આવતો હોય છે. ઓકે, તો આશા રાખું છું કે તમને બધાને આ ટોપિક ખૂબ મજા આવી હશે, ખૂબ ગમ્યો હશે. આની નોટ પણ બનાવી લેજો અને સરસ મજાની રીતે એનું રિવિઝન પણ કરતા રહેજો. ક્લિયર? તો તમને બધાને આ લેક્ચર કેવો લાગ્યો એ નીચે કમેન્ટ બોક્સની અંદર તમારે અવશ્ય કહેવાનું છે કે લેક્ચરમાં ખરેખર તમને મજા આવી, ઉપયોગી લાગ્યું. તો એનું કારણ એ છે કે આ જ રીતના લેક્ચર્સનું આપણે બીજા લેક્ચર્સનું આયોજન કરીએ, આ જ પ્રકારના ટોપિકનું આપણે આયોજન કરીએ. ક્લિયર? ચાલો, તો હવે દોસ્તો આપણે જે ટોપિક ભણેલા છીએ આ ટોપિકમાંથી જ કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ. ચલો, પહેલો પ્રશ્ન છે, બંગાળના ભાગલા અંગે હિન્દુઓની પ્રતિક્રિયા શું હતી? તેઓએ તેને ટેકો આપ્યો, તેઓએ તેનો વિરોધ કર્યો, તેઓ તટસ્થ રહ્યા, તેઓએ તેની ઉજવણી કરી. દેખીતી વસ્તુએ એનો વિરોધ જ કર્યો છે ભાઈ. ક્લિયર? ઓપ્શન બી રાઈટ આન્સર બનશે અહીંયા. નેક્સ્ટ વાત કરીએ. 1905માં બંગાળના ભાગલાનો હેતુ કયા પ્રાથમિક પરિબળના આધારે બંગાળનું વિભાજન કરવાનો હતો? ભાષા, ધાર્મિક તફાવતો, આર્થિક અસંતુલન અને વસ્તી વૃદ્ધિ. આની અંદર તમારો આન્સર આવશે દોસ્તો ઓપ્શન બી, ધાર્મિક તફાવતો. એ તમારો આન્સર બનશે. નેક્સ્ટ વાત કરીએ તો વ્યાપક વિરોધને કારણે બંગાળનું વિભાજન કયા વર્ષમાં ઉલટાવી દેવામાં આવ્યું? 1911, 1920, 1913 કે 1909? ઓબ્વિયસ છે, દિલ્હી દરબારનું આયોજન થયું હતું એ વર્ષે, એટલે કે 1911ના વર્ષમાં. નેક્સ્ટ વાત કરીએ, કયું ગીત વિભાજન વિરોધી વિરોધ દરમિયાન પ્રતિકારનું રાષ્ટ્રગીત બન્યું અને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું? કયું ગીત છે એ ગીતની વાત કરીએ દોસ્તો? વંદે માતરમ, સારે જહાં સે અચ્છા, અમર સોનાર બાંગ્લા કે જન ગણ મન? મેં હમણાં લેક્ચરમાં જ તમને કીધેલું હતું અમર સોનાર બાંગ્લા. બરાબર, આ વસ્તુ યાદ રાખજો. નેક્સ્ટ વાત કરીએ, દિલ્હી ષડયંત્ર ઘટના ક્યારે બની હતી? આનો વર્ષ તમારે કમેન્ટ કરીને કહેવાનું. બરાબર, 1912, 1914, 1916 કે 1920? તો દિલ્હી ષડયંત્ર આ ઘટના જે વાઇસરોય હાર્ડિંગ બીજા સાથે સંકળાયેલી છે, આ ઘટના બનતી હોય છે 1912ના વર્ષમાં.
ઓકે, તો ખાસ આ ડેટાબેઝ યાદ રાખવાનો છે. ઓકે, હવે મેં તમને ટોપિક ભણાવી દીધો, સમજૂતી સાથે ભણાવ્યો, એના MCQ સોલ્વ કરાવ્યા. હવે તમને કેટલું આવડ્યું છે એ ખબર મને ક્યારે પડશે? તો તમે પ્રશ્નોના જવાબ આપશો તો, અને એ પણ સાચા. તમે બધા જે પ્રશ્નોના જવાબ આપો જ છો દરેક લેક્ચરમાં, બરાબર. અને હું જોતો જોઉં છું, તમારા બધાના આન્સર ખોટા હોય તો હું સજેસ્ટ પણ તમને કરું છું, બરાબર. ક્યારેક સમય ના હોય તો એવું બની શકે કે અમુક લેક્ચર્સની અંદર છે એ મારે તમને ન કહેવાયું હોય, રિપ્લે ના અપાયો હોય. બાકી જનરલી હું બધા લેક્ચર્સની અંદર છે કમેન્ટ્સ જોઈ લઉં છું ને એની અંદર જવાબ તમને આપી દઉં છું. ક્લિયર? હવે કેટલાક પ્રશ્નો તમને આપું છું, બરાબર. એ પ્રશ્નોની અંદર તમારે કોમેન્ટ કરીને આન્સર મને આપવાના થશે, બરાબર. સૌથી પહેલા વાત કરીએ દોસ્તો આપણે, તો પહેલો પ્રશ્ન તમારા માટે છે. 1905માં બંગાળના ભાગલા લાગુ થયા ત્યારે ભારતના વાઇસરોય કોણ હતા? રિપન, વાલાસ્લી, કરઝન કે મિન્ટો? ચારમાંથી કોણ હતા? એનો આન્સર તમારે નીચે કમેન્ટ બોક્સમાં આન્સર આપવાનો છે. તમારે કેમ આન્સર આપવાનો છે ઓલરેડી મેં તમને કહી દીધું છે. ક્લિયર? એ જ રીતે તમારે કોમેન્ટમાં આન્સર આપવાનો છે. ચાલો, કોણ હતા એ તમારે કહેવાનું છે. બીજો પ્રશ્ન, 1905ના બંગાળના ભાગલાના વિરોધમાં કયું આંદોલન ઊભું થયું? ઓપ્શન એ અસહકાર ચળવળ, ઓપ્શન બી ભારત છોડો ચળવળ, ઓપ્શન સી સ્વદેશી ચળવળ, અને ઓપ્શન ડી સવિનય કાનૂન ભંગ. એના પછી વાત કરીએ દોસ્તો, તો 1911માં કયા બ્રિટિશ રાજાએ ભારતની મુલાકાત લીધી અને બંગાળના ભાગલા રદ કરવાની જાહેરાત કરી હતી? રાણી વિક્ટોરિયા, વિલિયમ સાતમો, એડવર્ડ સાતમો અને જ્યોર્જ પાંચમો. કોણ આવશે? આન્સર આપવાનો છે તમારે. એના પછી વાત કરીએ તો નીચેનામાંથી કયા ક્રાંતિકારીઓ, થોડું ક્લાસ 1 to લેવલનો પ્રશ્ન છે પણ એ કયા મૂકેલો છે, બરાબર. મેં ભણાવ્યું એની અંદર ઓલરેડી તમને આઈડિયા તો આવી જ જશે. ચાલો, કયા ક્રાંતિકારીઓ દિલ્હી કાવતરું કેસ સાથે સંકળાયેલા હતા? મતલબ કે 1912ના વર્ષની અંદર, સોરી 1912ના વર્ષમાં જે ઘટના બનેલી હતી એની અંદર. ફક્ત 1 2, ફક્ત 1 2 3, ફક્ત 2 3 4 કે ઉપરોક્ત બધા? જો નામ આપ્યા છે, રાસબિહારી બોઝ, બસંત કુમાર વિશ્વાસ, માસ્ટર અમીરચંદ અને ભાઈ બાલમુકુંદ. આ 4 વ્યક્તિઓ છે. ક્લિયર છે? ચાલો, એના પછીનો પાંચમો અને લાસ્ટ ક્વેશ્ચન છે કે દિલ્હી કાવતરું દરમિયાન ભારતના વાઇસરોય કોણ હતા? એ વાઇસરોયનું નામ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે. ચાલો, એક છે કરઝન, બે ડેલાઉસી, સી છે હાર્ડિંગ બીજો, અને ઓપ્શન ડી છે મિન્ટો. ક્લિયર? આમાંથી તમારે ફાઇનલી આન્સર આપવાનો છે, બરાબર. 5 5ના સરસ મજાની રીતે તમારે આન્સર આપવાના છે. ઓકે, આશા રાખું છું કે તમને બધાને આ ટોપિક સમજાઈ ગયો છે. જો ટોપિક તમને હું ભણાવીને એ વિસ્તૃત સમજૂતી સાથે, કોઈ દિવસ બીજી વાર તમારે જોવો પડશે નહીં, બરાબર. એ લેવલની સમજૂતી સાથે તમને આખો અભ્યાસ કરાવડાવી દઈશ. બીજું કે લેક્ચર તમને કેવો લાગ્યો અવશ્યથી નીચે કોમેન્ટ કરજો. મેં જેટલા પ્રશ્નો પૂછ્યા છે એના આન્સર પણ દોસ્તો તમારે આપવાના છે. બીજું કહી દઉં કે જેટલા લેક્ચર તમે જોવો છો, આખો લેક્ચર જોજો, પછી એના પ્રશ્નના જવાબ આપવાના છે. સીધા પ્રશ્નના જવાબ ઉપર ના આવતા, સમજી વિચારીને આન્સર આપજો. મસ્ત મજાનું તમારે રિવિઝન થઈ જશે. પહેલી વાર ભણતા હશો તો સારામાં સારી સમજૂતી મળી જશે. ક્લિયર? તો થેન્ક યુ વેરી મચ છેલ્લે સુધી લેક્ચરમાં જોડાયેલા રહ્યા એ માટે. જો એમ લખેલું ટુ બી કન્ટિન્યુનો મતલબ કે હજી આપણા સેશન કન્ટિન્યુ આવશે. તો ખાસ બધા દોસ્તોએ છે ફરી પાછા આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર આવી જવાનું છે. ઓકે, ચાલો તો મળીએ દોસ્તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.